આજે તો રવિવાર ને હું નીકળી ગયો વેણવાળા મેલડી માતાના દર્શન કરવા. મેલડી માના દર્શન કરવા નીકળી જાય એટલે સુધીરભાઈ બાઇક માથે બેઠા બેઠા માવો સોળતા હતા. ત્યાર પછી સુધીરભાઈએ ચલાવી લીધી બાઇક ને હું પાછળ બેસી ગયો. પછી આજે અમને કંઈક એવું જોવા મળે ને તમે કોમેન્ટ કરજો હું હતું ને એમ તમે જોયું હોય ને તો પછી સુધીરભાઈનું ટ્રેક્ટર પડ્યું હતું થોડુંક રિપેરિંગ કામમાં. તો આ રિપેરિંગ કામ કરાવવા અમે જો આ વેલ્ડિંગ વર્કર્સમાં અમે આવેલા હતા. આ રહ્યું વેલ્ડિંગ વર્કર્સ ના એ કામ પણ સારું છે એવું લાગે છે. આ થઈ ગયું અમારું ટ્રેક્ટર રેડી. તો અમે ભાઈએ કીધું કે અમે વળતા લઈ જાઉં. તો આ ભાઈ કરી રહ્યા છે વેલ્ડિંગ. તો ત્યારથી સુધીરભાઈ પાછી બાઇક ચલાવી તો રોડમાંથી હાલતા થયા ત્યાં અમને જોવા મળ્યા આ બે જનાવર. તો ત્યાર પછી સુધીરભાઈ બાઇક ચલાવીને અમે પહોંચી ગયા દયાળ ગામમાં. દયાળ ગામમાં પહોંચી જાય એટલે આ રે બાપા સીતારામની મઢી ને ત્યાંથી મેરડીમાં તરફ જવાનો રસ્તો છે. તો હવે પછીનો જે રસ્તો આવે ને એ જ તે બહુ ખતરનાક આવે છે. તો આ પાણીના ટાંકા પાસે થઈને અમે બે નીકળી ગયા છીએ. તો ફાઇનલ સુધીરભાઈ ગાડી હાંકતા હતા ને અમે પહોંચી ગયા દયાળ ગામમાં. દયાળ ગામમાં પહોંચી જાય એટલે આ રહ્યું દયાળ ગામનું લોકેશન. આ દયાળ ગામમાં લઈ નીકળ્યા એટલે રસ્તો બહુ ખતરનાક છે. હવે અહીંથી જે રસ્તો આવે ને એ બહુ ખતરનાક આવે છે. તો ત્યાર પછી રસ્તો આવે ને એ રસ્તો બહુ ખતરનાક આવે છે. હાલો હું તમને રસ્તો બતાવું. કેવો ભયંકર રસ્તો છે. તો આવી જ નળ ઠેઠ ઊંધી આવશે ને આની પછીનું જે આવે ને એ તો એવી ખતરનાક નળ આવે ને એની વાત. પેલા કીધું હતું ને ખતરનાક રસ્તો આવે. જો આ ખતરનાક મોટામાં મોટો ટ્રેક છે અત્યારે એ જગ્યાનો. ગાડીને ટ્રેકિંગ કરાવવી પડે ફૂલે ફૂલ. આવી રીતનું ગાડીઓ ચડાવી રહ્યા છે. ત્યાર પછી હવે હું તમને હાલીને દેખાડું. હું હેઠો ઉતરીને પછી લોકેશન દેખાડવા માટે હેઠો ઉતરી ગયો છું. આ રહ્યું લોકેશન એનું. તો હાલ જ કે કેટલો અલગ છે ને એમાં ગાડી તો તમારી હાલે જ નહીં. ઢાળમાં હાલીને પોગી ગયો હું ઠેઠ ઊંધીને. પછી સુધીરભાઈ પાછા ગાડી હકારીને એ પછીનો જે રસ્તો આવે એની વાત જ પૂછવામાં કંઈક અલગ જ આવે. દીકરીઓ પીણો છે. ફાઇનલ હું કહેતો હતો ને તમને કંઈક જોવા મળ્યું તો જોજો. હવે આ શું આવે ને એ તમે કહેજો. આ શેનો મોરો છે એ તમે કહેજો ને. એ પછીનો જે રસ્તો આવે જો આવો આવે છે. આવો ભયંકર એક જ ખાલી પગ કેડી જ આવે છે. સામે ગાડી મળે એટલે ઊભું રહી જવાનું તાત્કાલિક. પછી આ જંગલ આવી જાય છે. વેણ પાણીની ભરી છે એટલે વેણવાળા મેરડીમાં કહેવાય છે. પાછો એવો જંગલનો ઢાળ અને પીણાવાળું આવ્યું એટલે મારે પાછું ઉતરવું પડ્યું. સુધીરભાઈ મને ઉતાર્યો. સુધીરભાઈ આવતા હતા ગાડી લઈને. સુધીરભાઈ આંકીને આવતા હતા ને હું. તો ફાઇનલ અમે મેરડીમાના મંદિરે પહોંચી ગયા છીએ ને હવે જઈશું દર્શન કરવા. ત્યાર પછી દર્શન કરીને આવીને હું ને સુધીરભાઈ બેઠા ને બેઠા પછીનો અહીંયા માણસો એટલા આવે છે હું તમને હાલો દેખાડું. ઘણા માણસો છે આમાં દર્શન કરવા. તો ભાઈ માણસો ઘણા આવે માતાજી. તો ત્યાર પછી દર્શન કરીને હું સુધીરભાઈ નીકળી ગયા છીએ ઘર તરફ નીકળી જાય એટલે ના હું તમને રસ્તામાં થોડાક ઢાળ બતાવું છે. અમે ગાડીઓમાં હાલીને આવતા હતા ને એવડા ઢાળ જો આવડા બધા ઢાળ આવે છે. આવડા જ રસ્તે પાછું આવવાનું છે. તો આપણને પાછું એના એ જ રસ્તે હાલવાનું છે. બીજો રસ્તો ત્યાં છે નહીં છે બીજો પણ ના આપણે હાલી કેમ છીએ નહીં. તો પછી દર્શન કરીને પાછા વળી ગયા. ત્યાર પછીનો તો આવો જંગલનો કાંઠો છે. જંગલ એક બાજુ છે. આવી રીતનો રસ્તો છે. એ સાઈડે તે બહુ સારું છે. ફોટા બોટા ને વિડીયો સારું ઉતરે એવું છે. એવું લોકેશન સારા છે બધા. ફાઇનલ જે ઢાળે મારે ઉતરવું પડ્યું તો ગાડી નથી અમારી હાલતી એ ઢાળે પાછા આવી ગયા છીએ. હું તમને નાનું ફૂલ ઢાળ બતાવું ઝાવકનો. આ ઝાવકનો ઢાળ છે. આમાં જરીકે ફેરફાર થાય એટલે તરત આપણે પડી ગઈ. કારણ કે પીણો છે એટલે એને કારણે પડી જઈ ગાડી સ્લીપ મારી. તમે ત્યાં ક્યારે તો આવું ટ્રેકિંગ કર્યું હોય તો કોમેન્ટ કરજો. ફાઇનલ આપણે પાછા આપણે એની નળે ચડી ગયા છીએ ને આપણે પાછા દયાળ ગામમાં પહોંચી જાય. ત્યાર પછી પાછા આપણે દર્શન કરીને દયાળ ગામમાં પહોંચી ગયા. દયાળ ગામની શેરીયું છે. આમાં બધું આ કવો છે એનો એની માથે ઢાકેલું છે. ને પાછા આપણે ફાઇનલી ટાંકી પાસે આવી ગયા. ટાંકી પાસે આવીને આપણે પાછી જે બાપા સીતારામની મઢિયાથી જે વેળ્યા હતા એના એ વળાંકે પાછા પહોંચી ગયા છીએ. હાલો ત્યારે હું તમને બાપા સીતારામની મઢી બતાવું. આ પહોંચી ગયા આપણે બાપા સીતારામની મઢિયા. પાછા આપણે આપણા રસ્તે ફાઇનલ સુધીરભાઈ હાંકી રહ્યા છે ગાડી ને અમે તાત્કાલિક આપણે જ્યાં એનું ટ્રેક્ટર પડ્યું હતું ત્યાં પહોંચવાનું છે. તમે ત્યાં પહોંચતા થતા વચમાં અમને મળી ગયા બાપુ. તો ફાઇનલ સુધીરભાઈ ને હું અમે બંને એનું જ્યાં ટ્રેક્ટર હતું ત્યાં પહોંચવા આવી ગયા છીએ. તો સુધીરભાઈએ ફાઇનલ અમે ત્યાં એમનું ટ્રેક્ટર રિપેરિંગમાં હતું ત્યાં પહોંચી ગયા અને સુધીરભાઈએ કરી દીધી ગાડી પાર્કિંગ. તો ફાઇનલ સુધીરભાઈ ટ્રેક્ટર આવીને અંદરથી રિપેરિંગ થઈ ગયેલું હતું એટલે લઈને સીધા જોડવા. તો ફાઇનલ સુધીરભાઈ ટ્રેક્ટરને જોડે છે લારી અને લારી જોઈન્ટ કરી અને તરત અમારા બેને નીકળી જવાનું છે. તો સુધીરભાઈ લઈને આવશે ટ્રેક્ટર.
ને હું લઈને જવાનો છું બાયક. આ લારી જોઈન્ટ થઈ ગઈ એટલે સુધીરભાઈ એની રીતે નીકળવા ફાઇનલ હું મારી ગાડી લઈને નીકળી ગયો છું ઘર તરફ નીકળી ગયો. સુધીરભાઈ ટ્રેક્ટર લઈને આવશે. તો ત્યાર પછી ફાઇનલ હું રસ્તે હતો એટલે હું તમને બતાવું મારા ગામમાં પગવા આવ્યો છું નીચાકોટડામાં. તો આ હું ગામનો પેલો વળાંક આવે છે ત્યાં છું અને ત્યાર પછી હું આગળ નીચાકોટડા બધું આ નીચાકોટડા ગામમાં પગી ગયો અને ગાડી કરી દીધી પાર્કિંગ. તો કેવો લાગ્યો આપણો મિની બ્લોગ? તો આપણી ચેનલને લાયક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. તો આપણે મળશું આપણા બીજા મિની બ્લોગમાં.